નમો નારાયણ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે અમારો યાત્રાનો બીજો દિવસ છે। અમે પહોંચી ગયા છીએ ઉજ્જૈનમાં મહાકાલ ભગવાન ભોળાનાથના દર્શન કર્યા। જ્યોતિર્લિંગ મહાકાલ કાલેશ્વર જ્યોતિર્લિંગ તથા ત્યાં દર્શન કરીને પછી આવ્યા છીએ છીપરા નદીને કાંઠે આવેલું માં હરસિદ્ધિ માતાજીનું મંદિર। એ એક શક્તિપીઠ તરીકે જ કહેવાય છે। ત્યાં દર્શન કરવા આવ્યા છે। આ મંદિર ખાસ પોતાના જે દીપ પ્રાગટ્ય છે એના માટે ખૂબ પ્રચલિત છે। સાંજના સમયે અહીંયા આરતી થાય છે ત્યારે જે દીપ પ્રગટાવે છે, જે દિવેલિયા છે બે મોટા, એ આરતી જોવા ખાસ પ્રવાસીઓ અને ભક્તો બધા અહીં ખાસ હાજરી આપે છે। આ સાંજની આરતીમાં સવારે આરતી 7 વાગે થાય છે ત્યારે દીપ પ્રગટાવવામાં નથી આવતા, સાંજના આ દીપ પ્રગટાવવામાં આવે છે અને એ દીપનો કંઈક નજારો અલગ જ દેખાય છે। રાતે અંધારામાં એ જે દીવડા ઝળહળતા હોય અને માતાજીની આરતી લગભગ અડધો કલાક જેટલી આરતી હાલે છે અને ત્યારે ભક્તોની બહુ ભીડ થાય છે। અહીંયા દર્શન કરી અને પછી અમે જાશું કાળ ભૈરવ દાદા દર્શન કરવા માટે। હરસિદ્ધિ માતાજીનું મેન મંદિર એક આવેલું છે આપણા સૌરાષ્ટ્રમાં, દ્વારકાની બાજુમાં ગાંધવી ગામમાં। ત્યાં પણ માં હરસિદ્ધિ માતાજીનું મંદિર છે। ત્યાં વહાણવટી માતાજી પણ કહે છે કે દરિયામાં જે બધા ખારવાઓ મુસાફરી કરતા ત્યારે માતાજીને વાણવટીના નામથી પણ સંબોધિત કરતા। ત્યાંથી રાજા વીર વિક્રમ દ્વારકાની જાત્રા એકવાર આવે છે અને એમના ભાઈ મોસિયાઈ ભાઈ જે એમનું પ્રભાત એટલે કે આજનું મ્યાણી પ્રભાત શેર ત્યાં રોકાય છે અને માતાજીનો એ રાજાને શ્રાપ હોય છે, એ શ્રાપ રાજા વીર વિક્રમ દૂર કરે છે પ્રભાતસિંહ ચાવડાનો અને માતાજીને પ્રસન્ન કરે છે। અને ત્યારે માતાજી એમને માગવાનું કહે છે ત્યારે વિક્રમ રાજા એમને એમ કહે છે કે માતાજી આપ મારા શહેર ઉજ્જૈન પધારો। ત્યારે માતાજી નીચે જમીન હાલીને આવે છે અને રાજા ઘોડા ઉપર બેસીને આગળ હાલ્યા જાય છે, પણ શરત એવી હોય છે કે પાછું વળીને જોવાનું નથી। આ છીપરા નદીને કાંઠે રાજા પાછું વળીને જોઈ લે છે અને માતાજી ત્યાં જ બેસી જાય છે। હવે પછી આપણે આગળ દર્શન કરવા જઈશું મહાકાલ અને કાળ ભૈરવ દાદા। એને એવી માન્યતા છે કે અહીંયા દારૂ ચડાવવામાં આવે છે કાળ ભૈરવ દાદાને અને રોજનો હજારો બોટલ દારૂ ચડે છે, છતાં એ મંદિરમાં ક્યાંય દારૂની દુર્ગંધ નથી આવતી કે નથી ક્યાંય એ દારૂ જમીનમાં ક્યાંય દેખાતો। રકાબી જેવું એક રાખી અને મને મોઢામાં સીધો દારૂ ચડાવવામાં આવે છે ને એ દારૂ સીધા એ પી જાય છે એમ કહી શકાય। તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવા વિડીયો આખા જાત્રામાં અમને મૂકતા રહેશું, તો અમને સપોર્ટ કરજો। જય માતાજી।